પ્રેપોઝિશન છે, ત્યારબાદ આ એનો ઓબ્જેક્ટ છે. આ કોઈ સેન્ટેન્સ નથી, આ કોઈ ક્લોઝ નથી, આ એક ફ્રેઝ તમે કહી શકો. ઓકે, અમુક એક શબ્દોનો સમૂહ છે, પણ એ ઇન ઇટ સેલ્ફ એક આખું વાક્ય નથી. વાક્ય ક્યારે બને? જ્યારે એની અંદર સબ્જેક્ટ હોય અને એની અંદર વર્બ હોય. વાક્યનો કર્તા પણ હાજર હોય અને કર્તા શું કરી રહ્યો છે, એ વિષય શું કરી રહ્યો છે એ પણ હાજર હોય. ઓકે, એનું વર્બ, એનું ક્રિયાપદ પણ હાજર હોય, ત્યારે તમે એને ક્લોઝ કહો છો, એક વાક્ય કહો છો. તો પ્રિપોઝિશન પછી વાક્ય ના હોય, પ્રિપોઝિશન પછી તમને ફ્રેઝ અથવા કોઈ એક વર્ડ અથવા કોઈ એક નાઉન તમને જોવા મળી શકે છે. તો અહીંયા એ જ છે. અને આનાથી ઉલટું સેમ મિનિંગ આપે છે હોવા છતાં એવી જ રીતની મિનિંગ તમે ઓલ્ધો થી પણ દર્શાવો છો. તો આ જ વાક્યને ઓલ્ધો થી લખું છું, પણ ડિફરન્સ જોજો. ઓલ્ધો ધેર આર ન્યુમરસ, બાકીનું વાક્ય સેમ રહેશે. ઓકે, વોર ક્લાઉડ્સ આર ગેધરિંગ ઓવર ધ વર્લ્ડ. પણ જો ઓલ્ધો આ તમારું લિંકર છે, આ તમારું કન્જંક્શન છે, એના પછી તમે જોશો ને તો એક પરફેક્ટ ક્લોઝ છે. શું છે? પરફેક્ટ ક્લોઝ. એની અંદર સબ્જેક્ટ પણ છે. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ. ઓકે, ધેર એક ડમી સબ્જેક્ટ એડ કરવો પડે. આ તમારું વર્બ છે. તો ઓલ્ધો પછી આવી રીતનું જ તમે સેન્ટેન્સ લખો છો. સબ્જેક્ટ અને વર્બ એની પછીના ક્લોઝમાં જોવા મળે જ. જ્યારે ઇનસ્પાઇટ ઓફ એક પ્રિપોઝિશન હતું અને ઓલ્ધો એક કન્જંક્શન છે, તો એટલો ફરક હોય એક પ્રિપોઝિશન અને કન્જંક્શનમાં. જ્યારે તમે પ્રિપોઝિશન યુઝ કરો છો એના પછી આ સેન્ટેન્સ તમે ના લખી શકો. ઇન સ્પાઇટ ઓફ ધેર આર ન્યુમરસ પીસ ટ્રીટીઝ, યુ કેનોટ રાઇટ ધેટ. આવી રીતના લખી શકો. ઓલ્ધો ધેર આર ન્યુમરસ, ધેર આર મેની પીસ ટ્રીટીઝ. અન્ડરસ્ટુડ? તો આટલો ફરક હોય છે ઓલ્ધો અને ઇનસ્પાઇટ. બંનેનો મતલબ સેમ છે, કોઈ ફરક નથી મતલબમાં. પણ યાદ રાખો કે એનો ઉપયોગ કરતી વખતે તમારે આ વાત ધ્યાને રાખવાની છે. અને હજુ એક કે ઇનસ્પાઇટ ઓફ ને બદલે તમે હજુ એક શબ્દ વાપરી શકો છો, ડિસ્પાઇટ. પણ યાદ રાખો કે ડિસ્પાઇટ પછી ઓફ નથી લખતા. ડિસ્પાઇટ ન્યુમરસ પીસ ટ્રીટીઝ એટલું જ લખો છો. ડિસ્પાઇટ ઓફ એવું લખતા નથી, પણ ઇન સ્પાઇટ ઓફ એવી રીતે લખો છો. અહીંયા જગ્યા હોય છે, યાદ રાખજો બંને વચ્ચે. ચલો, આઈ હોપ કે ઇનસ્પાઇટ ઓફ અને ઓલ્ધો વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડ્યો છે. અને આવી રીતનો કોન્ટ્રાસ્ટ જ્યારે ક્લિયર થતો હોય ત્યારે તમે એ સેન્ટેન્સને કેવી રીતે બનાવો છો એ તમને હવે ક્લિયર થયું છે.